ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. વાગ્યા છે 8:10 થઈ છે ને ભાઈ. જો આપણો પગ ભાઈ બહુ દુખે, હોજી ગયો છે એટલો ભાગ હોજી ગયેલો છે ભાઈ. કાલે બેટ વાગ્યું હતું ને, તમે હાજના વિડીયોમાં જોયું હોય છે. તો આ પગ મંડાતોય નથી ભાઈ, ખતરનાક દુખે છે. ભાઈ હવે ના ધોઈને દવાખાને જવું છે, એક્સરે પડાવી કેમ થાય એમ ખબર પડે. હવે કંઈ પગ ઉપડતો નથી, એટલું દુખે છે. ચાલો ભાઈ જોઈએ હવે કેમ થાય છે. મળીએ હવે દવાખાને જઈને સીધા. ચાલો આપણે એને દવાખાને બતાવી આવ્યા છીએ ને ભાઈ. પગ સોજી લો તો હજી એમને જ છે, તો કેટલો સોજી ગયેલો છે. ડૉક્ટરે એમ કીધું ભાઈ મૂંઢઘા લાગ્યો હોય ને એવું લાગે છે. બેટ લાગી ગયું ને સારું એવું પગમાં, તો હા દુખાય. 2 દિવસ કે કમી જાવ પછી આપણે કે એક્સરે કરાવશે. એક્સરે કરાવવાની જરૂર લાગતી નથી કે બહુ, કે બરફ ઘસ્યા કરજો એ કે 2 દી બરફ ઘણશો ને જાય કે રેડી થઈ જાય. 3જા દિવસે જો તમને દુખાવો લાગે ને ચાલવામાં તો એક્સરે કરાવો જોઈએ. પછી હવે આપણે નેક્સ્ટ વીકમાં ક્રિકેટ રમવા જાય એટલે બૂટ પહેરીને જવાનું, પગમાં લાગે તો નહીં. અને આ બાજુ આજે શું બને છે જમવામાં? મગ ભાત બને છે ભાઈ જમવામાં. હળવો ભોજન છે, પ્રોટીન્સ વાળું. પ્રોટીન્સ અને કાર્બ્સ ને ફાઈબર્સ વાળું છે. જો મગ તો બફાઈ ગયા છે અને આ બાજુ ભાત બફાઈ રહ્યા છે ભાઈ. કુકરમાં નથી બાફા, ખુલ્લા તપેલામાં બાફા છે. સવારમાં છે ને આપણે આ મીઠું રહ્યું ને એનો શેક કર્યો હતો ગરમ કરીને. કેમ કે રાતે હું આવ્યો ને ત્યાં પછી રાતે ઉઠો ને ત્યારે ચક્કર આવી ગયા હતા બહુ ખતરનાકના. પણ વાંધો ન આવ્યો, પડ્યો નહીં, એક જગ્યાએ બેસી ગયો ને સાનું નોકરી વાંધો રેડી થઈ ગયું. રાતે બહુ ઊંઘ આવી જ નથી કારણ કે પગ દુખતો હતો એટલો બધો. પણ અત્યારે બહુ વાંધો નથી, રેડી થઈ ગયો. ત્યાં આરામથી ફર્સ્ટ ક્લાસ ચલાય છે, ખાલી નોર્મલ દુખે છે એટલે સોજો ઉતરી જાય એવું લાગે છે. ડૉક્ટરે કીધું એ પ્રમાણે જોઈએ. બાકી 2 દી પછી ખબર પડે કેમ છે. બાકી બ્લોગમાં તમે બન્યા રહેજો. કાલનો તમને બ્લોગ અમારો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો. આપણે જે ક્રિકેટ રમવા ગયા હતા એ ને ઇડલી સંભારવાળો છે બાકી. અને આ તમે ઇડલી ખાધી કે નહીં, ઇન્ડિયન ઇડલીવાળાની, એ પણ જરા કમેન્ટ કરી દેજો મિત્રો. નીમાબેન જો ભાઈ 10મું ચાલે છે તો વાંચવાનું ફર્સ્ટ ક્લાસ મૂકતી જ નથી. કદીમાં પરીક્ષા મને એ થાય નહીં, હમણાં સ્કૂલ થાય ચાલુ થાય પછી શું થાય. કારણ કે સવારમાં સ્કૂલ, બપોર પછી ટ્યુશન, લેસન ક્યારે કરવું એ જ ખબર નહીં પડતી. નીમાબેનને તો ઓવર બોદરેશન વધી જાય. તું ક્યાં આવેલો ભાઈ ટોપી પહેરીને અત્યારે? ક્યાંય નહીં, તો વાંધો નહીં. ચાલો બાકી હમણાં જમી લઈએ. હું બની જાય ખાલી મગભાત બન્યા છે એટલે ચાલો ભાઈ. તો ભાઈ 7:30 વાગી ગયા છે ને આપણે છે ને ભાઈ ડૉક્ટરે કીધું ને એમ બરફ ઘસવા માટે બેસી ગયા છીએ. સોજો તો ઘણો ઉતરી ગયો છે ભાઈ અને ચાલવામાં કાંઈ વાંધો નથી હવે. રેડી. હા બહુ ઠાઠું લાગેલા. પણ ભાઈ જેને પણ આ વસ્તુ બનાવી ને ભાઈ, આ 20, 25, 50, 60, 70 રૂપિયાની વસ્તુ આવે આ, પણ જોરદાર બનાવી છે ભાઈ. બરફ તમને ટાઢોય ન લાગે હાથમાં અને તમારું કામય થઈ જાય. ઓ ભાઈ ઓહો, પહેલી વાર અત્યાર સુધીમાં 40 વર્ષમાં પહેલી વાર ક્રિકેટ રમવામાં આવો બેટ પગમાં માર્યું. કાંઈ નહીં તો બેટ પગમાં માર્યું યાર. દડો લાગી દે હાલો હાથમાં, ક્યાંક વાહામાં, ક્યાંક મોઢામાં, ક્યાંક તો હાથમાં આંગળીમાં મને લાગ્યો હતો થોડાક દી પહેલાં. આંગળી બહુ દુખતી હતી પણ એમાં કાંઈ વાંધો ન આવ્યો. પગમાં આવું બેટ લાગી ગયું ને એટલે મને એમ તો આવું પિરાડ પડી ગઈ છે, પણ એવું કંઈ લાગતું નથી કારણ કે સોજો તો છે હજી. પણ જોઈએ હવે સોજો કેટલીક વાર રહે છે. 2 દિવસથી વધારે રહેશે તો આપણે દવાખાને ફરીથી બતાવવાનું છે. બાકી દવા લઈ આવ્યા છીએ આપણે, પણ દવા લીધી નથી, ખાલી ડૉક્ટર સાહેબની સલાહ લીધી છે. બાકી આ વસ્તુનું કામ આપણે ગમ્યું ભાઈ. પગમાં ટાઢું લાગે પણ હાથમાં તો ન લાગે. ચાલો બાકી આ રીતનું કાંઈક હાયલા કરે છે ને મનીષા આમ કાંઈક બનાવે છે ખાવાનું. હવે જોઈએ હવે શું ખાવાનું બને. બપોરે તો આપણે તમને ખબર જ હશે મસ્ત મજાનું સાદું ને સિમ્પલ બનાવ્યું હતું. પ્રોટીન્સ અને ફાઈબર્સ ને કાર્બ્સવાળું હતું. મતલબ કે મગની દાળ ને ભાત હતા. પણ દાળ નથી બનાવી, અડદ સોરી શું કહેવાય એને, તુવેર દાળ નથી બનાવી. ઓહો બહુ ટાઢું લાગે છે. કેવું સોજીને દડા જેવું છું છે.
દડો લાગ્યો એવું લાગ્યું છે બેટ. ચાલો ભાઈ, જીયનભાઈ એઝ યુઝ્યુઅલ ભાઈ ગેમ રમી રહ્યા છે. નીવાબેન ક્લાસીસે ગયા છે. નીવાબેન ક્લાસીસેથી આવે 8 વાગે એટલે આપણે જમી લઈએ. ચાલો ભાઈ, આવું કંઈક આયલા કરે છે. બાકી તમારે કેવું ચાલે છે જરા કમેન્ટ કરી દેજો. ચાલો ભાઈ, આપણે છે ને ભાઈ પગમાં બરફ તો લગાવી દીધો પણ આ જે વસ્તુ આપણે છે ને બહુ યુનિક છે ભાઈ. 2 ડબલા આવે આવા, જોવો તમે જોઈ લો. 2 ડબલા આવે એમાં બરફ જમાવવા માટે આને છે ને આ રીતે આમ ભેગું કરી દેવાનું. હા ભાઈ, બંધ થાને ભાઈ, એક જ મિનિટ હો ભાઈ. ચાલો, જો આ રીતે બંધ કરી દેવાનું આમ. બસ કાંઈ નથી, આમ ખાલી ફિટ કરી દો ને અને પછી જો અહીંયા ઉપર ઢાંકણું આવે. ક્યાં ગયું યાર? બસ આ ઢાંકણું ખુલી ગયું. એને આ રીતે નળમાં ભરી દેવાનું પાણી, આરામથી હમણાં ભરાઈ જાય. બહુ ઉપયોગી વસ્તુ જો ભાઈ, નાની એવી છે પણ ભરાઈ ગયું જો. પછી એને આ બસ કઈ સિમ્પલ વસ્તુ છે, થઈ ગઈ. આને પછી મૂકી દેવાની ફ્રીઝરમાં. જો યસ, ફ્રીજમાં મૂકી દેવાની. બરફ જામી જાય 2 કલાકમાં. સસ્તી ને સારી વસ્તુ છે ભાઈ. લોકો આમ ફેસ પર વતન લગાવે છે. આ ઠંડુ મસ્ત, સ્કિન સારી થઈ જાય એ માટે. મતલબ બરફ તમને હાથમાં ટાઢો ન લાગે ને પકડવામાં, એટલા માટેનું વસ્તુ છે. અને તમને આવું બનેલું હોય ને રેડી, તમને અડક ચડે ભાઈ. ક્યાંક મોટે મોટે લગાવવો હોય, ક્યાંક દુખાવો થતો હોય, ત્યાં ઘસવું હોય ને તો સારું પડે. એ માટેની બેસ્ટ પ્રોડક્ટ છે. ઓફલાઈન કદાચ 20-30 રૂપિયાની મળતી હોય છે, ઓનલાઈન 50-60ની મળતી હોય છે. પણ ઘરમાં જરૂરથી વસાવી લેવાય એક વસ્તુ. આ એક ગરમ પાણીની કોથળી છે, એક આવું આ બરફ ક્યુબ જમાવવાનું છે. ચાલો ચાલો ભાઈ, આપણે આવી ગયા છીએ ભાઈ કેરી લેવા માટે. ભગવાન, ભરવાની છે. ભરો રજનીભાઈ. હાલો ભાઈ, આપણે જો કેરી ભરાઈ રહી છે. 1 નંબર કેરી આવે છે ભાઈ. તમારે લેવી હોય તો દેવી દર્શનના ગેટે આવી જવાનું. અત્યારે નથી ભાઈ, પણ ઓર્ડર ઉપર જ માલ મળશે ખાલી. 1 નંબર કેરી આવે છે ભાઈ. સુપર ક્વોલિટી કેરી છે તો ભાઈ. આ ડાયરેક્ટ લાવે અને સીધી ડાયરેક્ટ જ વેચી મારવાની, બીજી વાત નહીં. જો શું કેવું ભાઈ, શું ભાવ છે હે સાહેબ? શું ભાવ છે કેરીનો? 14.50 છે ભાઈ આજનો ભાવ. આજનો ભાવ 14.50 છે ભાઈ. રોજનો ભાવ અપડેટ અલગ અલગ હોય છે ભાઈ. ચાલો ભાઈ, કેરી લઈ લઈએ હો ભાઈ. તો 1 નંબર જ માલ આવે તો જ કહેવાનું ભાઈ. અમારા રજનીભાઈએ ઘણી લીધી. રજનીભાઈ કા જો દર વર્ષે રજનીભાઈ આ લોકોની કેરી ખાય છે ને આપણે આ વર્ષે ટ્રાય કરીએ છીએ. લગભગ અમારા સોસાયટીવાળા બધા આ ભાઈ પાસેથી જ લે છે. હા ભાઈ, એ ભાઈ નહીં, આ ભાઈ એમ તો કહું છું. આ ભાઈ તો ઓલા ઝૂલાવાળા છે. તમે કદાચ અમારા સ્ટેટસમાં જોયું હોય છે તો આપણે ઝૂલો ચડાવ્યો હતો કાનાનો. ઝૂલો લેવો હોય તો આ રાધેશ્યામ સ્ટીલ પાસે આવી જાજો ભાઈ. ઉપર તો નંબરે લખેલા છે, કોન્ટેક્ટ કરી લેજો ભાઈ. હાલો રજનીભાઈ. ચાલો ભાઈ, ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ફર્સ્ટ ક્લાસ. લાઇટ એક્શન કેમેરા. ચાલો ભાઈ. પંખો કેટલા 5 ઉપર છે ને ભાઈ. તો ભાઈ આટલી જ ખીચડી બનાવી છે આજે, બહુ વધારે નથી બનાવી. આપણે થોડોક ઉપર રાખવું જોઈએ. મસ્ત ખીચડી બનાવી છે ભાઈ. આ એવું નથી લાગતું ખીચડી થોડીક વધારે થઈ ગઈ એવું? હે ધ્યાન ચેવડો લઈ લે. મારે ચેવડો જોશે તો ભાઈ. થોડીક વધારે ખીચડી થઈ ગઈ એવું મને તો લાગે છે. પણ આ બધા ખેલાડીઓ ખીચડીના છે. આગળ હમણાં ખીચડી જો આ બધી પૂરી હમણાં ઘડીકમાં તો. ચાલો ભાઈ. બધા 3-3 ચમચા લે એટલે ખીચડી પૂરી થઈ જાય ભાઈ. વધારે નથી હો ભાઈ. ખાલી આપણે જોતા જ ક્વોન્ટિટી મોટી લાગે, પણ હવે ખૂટે ત્યારે ખબર પડે હવે. ચાલો બાકી આપણે છે ને જમવા ટાણે છે ને ચેવડો તો ફરજિયાત જોઈએ. ચેવડા વગર મજા જ ના આવે. કેમ કે અમારે આ છોકરાઓ નહીં ખાતો એટલો ચેવડો તો હું ખાવું. છોકરા ઓછો ચેવડો ખાય, મારી આટલું જ બને અમારે. ચાલો વાઇટ કોલેજ એમાં ચેવડો લઈ લઉં ધ્યાન.
દાણા આમાં નથી ને એટલે આમાં આવા જ નાખીને ખાવાના છે. દાણા નાખ્યા આમાં આમાં નહીં હે ભાઈ, એમાંય છે તો વાંધો નહીં ભાઈ. હાલો ચાલો બાકી જમી લઈએ. તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો ભાઈ. અને આપણે હાને ઓલી સ્વામિનારાયણની કઢી બને ને ભાઈ, શાક ઉત્સવમાં કોઈ ખાધી હોય ને તો કમેન્ટ કરી દેજો કોણ કોણ શાક ઉત્સવમાં જ્યું છે. સેમ એના જેવી બનાવવા માંડ્યા આપણે શાક ઉત્સવમાં જઈ. ચાલો બાકી જમી લઈએ. અને બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.